Good morning, students. We are learning user-defined functions, in which we have covered first type, that is no argument, no return value. Then second type, with argument and no return value. Now today we shall cover the third type of function, that is with argument and with return value. With argument and with return value એટલે કે તમે પાસ પણ કંઈક કરશો અને કંઈક પાછું પણ મેળવશો. આપશો પણ ખરા અને પાછું કંઈ લેશો પણ ખરા. It is called with argument with return value. First of all, let us open C language. આપણો એક પ્રોગ્રામ ઓલરેડી છે. હા ગર્લ્સ, અત્યાર સુધીના જેટલા પ્રોગ્રામ્સ છે એમાં આપણે અહીંયા બધે વોઇડ 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 લખેલું છે. એવરીવેર વોઇડ ઇઝ રિટર્ન. જ્યાં વોઇડ લખેલું છે દેટ મીન્સ કે ફંક્શન ડઝ નોટ રિટર્ન એની વેલ્યુ. કે સાદી સાવ સાદી ભાષામાં સમજાવું તો કે ફંક્શન જે છે એ કાંઈ પાછું આપતું નથી, પાછું કંઈ મોકલાવતું નથી. કંઈક પાછું મોકલાવવું હોય તો તમારે શું મોકલાવશે એ કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ એ તમારે લખવું પડે કે આ મારું ફંક્શન કાં તો ઇન્ટીજર પાછું મોકલાવશે, કાં તો કેરેક્ટર પાછું મોકલાવશે, કાં તો ફ્લોટ પાછું મોકલાવશે. વી હેવ ટુ રાઇટ ઇટ, વી હેવ ટુ ઇન્ડિકેટ ઇટ, એટલે કે એને મેન્શન કરવું પડે. હા, અહીંયા કેવું પડે, પહેલાં ડિક્લેરેશન વખતે કેવું પડે, પછી ડેફિનેશન વખતે કેવું પડે, અને પછી અહીંયા કોલ જે છે એમાં પણ કે કરવું પડે એવું કે જે કંઈ પણ પાસ કરે છે એ પાછું તમે કેચ કરો. એવી પ્રોસિજર આપણે કરવી પડે. એના માટે આપણો આજનો લેક્ચર છે. ગર્લ્સ, મોસ્ટ પ્રોબેબલી પ્રેક્ટિકલ ખાતે આજે આ છેલ્લો લેક્ચર રહેશે. એટલે કે આખો સિલેબસ છે એ દરેક ટોપિકના પ્રેક્ટિકલ પ્રોગ્રામ બનાવીને તમારી સામે ટાઈપ કરી અને સમજાવવાનો આ લાસ્ટ લેક્ચર રહેશે. અત્યાર સુધી આપણે લોકોએ જેટલા ટોપિક હતા, સ્ટાર્ટિંગ ફ્રોમ ઇફ, સિલેક્ટ કેસ, લૂપ, નેસ્ટિંગ લૂપ, એરે, ફંક્શન્સ અને આ યુડીએફ, બધા જ ટોપિક જે છે એ પ્રેક્ટિકલ કરીને મેં કવર કરી દીધા છે. પણ આ વખતે લાઇબ્રેરીમાંથી તમને બુક્સ પણ હજી સુધી નથી મળી, એટલા માટે કે કંઈક બારકોડની સિસ્ટમ છે, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ચાલે છે. એટલે જ્યાં સુધી તમને લોકોને બુક ન મળે ત્યાં સુધી હું તમને થિયરીના જે ક્વેશ્ચન છે એના આન્સર બતાવી શકું નહીં. હા, જેવું મને કન્ફર્મેશન મળશે કે લાઇબ્રેરીમાંથી બુક અપાવવા માંડી છે એટલે હું તમને ડેફિનેટલી જે થિયરીનો લેક્ચર છે એ રેકોર્ડ કરીને મોકલાવી દઈશ. આપણી પાસે ઘણો જ ટાઈમ છે, ખૂબ ટાઈમ છે. હજી તો તમારો સિલેબસ કમ્પ્લીશન અમારે 30 મે સુધી કરવાનો હોય છે, પણ આપણે તો હજી 15 મે સુધી નથી પહોંચ્યા, એટલે કોઈ ઉતાવળ નથી. પણ જેવું મને ખબર પડશે કે બધા બુક્સ લઈ ગયા છે લાઇબ્રેરીની, એટલે હું તમને ડેફિનેટલી જે થિયરીનું જે ગાઈડન્સ છે, ક્વેશ્ચન્સ પણ આપીશ, અને જે ગાઈડન્સ આપવાનું છે કે આ ક્વેશ્ચનનો આન્સર આ જગ્યાએ છે, એ બધું ગાઈડન્સ પણ તમને હું આપી દઈશ. ઓકે, એક્ઝામ હોય ત્યારની વાત ત્યારે આપણે બુકમાં જો ક્વેશ્ચન આન્સર રેડી હોય તો આપણે કોન્ફિડન્ટ રહીએ. અને તમારી લોકો પાસે અત્યારે ઘણો બધો ટાઈમ છે ગર્લ્સ, ઇનફ ટાઈમ છે કે તમે આરામથી બુક પ્રિપેર કરી શકો. એટલે જેવું હું તમને ગાઈડન્સ આપું તમે ક્વેશ્ચનના આન્સર લખવાનું સ્ટાર્ટ કરી દેજો. ઓકે, નાવ ટુડે લેટ અસ લર્ન યુડીએફ વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ. આમ તો ગર્લ્સ આ સેમ ટુ સેમ પ્રોગ્રામ જ કરવાનો છે. આમાં કંઈક માઇનર ચેન્જીસ કરી શકીએ તો થઈ જાય, પણ આપણે આળસ નથી કરતા કારણ કે આપણી પાસે ટાઈમ છે એટલે નવું જ કરીએ છીએ. ફાઇલ ન્યૂ પ્રોગ્રામ આપણે કરીએ છીએ. ઓકે, અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ આઈ શેલ રાઇટ ધ ડેફિનેશન, રાઇટ અ પ્રોગ્રામ ટુ. કરવાનું શું છે તો કે એક વેલ્યુ મોકલવાની છે, બીજી વેલ્યુ સામે કેચ કરવાની છે. એમાં આપણે અત્યારે આ સમ ન કરી શકીએ, એ સિવાય સ્વેપિંગ કરવાની હોય વેલ્યુને,
અથવા મલ્ટિપ્લિકેશન આપણે સ્ક્વેરનો કરીએ એટલે કે મલ્ટિપ્લિકેશન એનો કરીએ. રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિફાઇન અ UDF with argument and with return value. The UDF should calculate square of a number. ફિક્સ તમે કહો નહીં પણ સ્ક્વેર જ તમે કહો એટલે એ સ્ક્વેર જ કેલ્ક્યુલેટ કરીને આપશે એવો આ પ્રોગ્રામ આપણે બનાવવો છે. પણ આપશે એટલે પ્રિન્ટ નહીં કરી નાખે, વેલ્યુ રિટર્ન કરશે. થોડુંક અલગ છે આમાં, થોડુંક અલગ છે એટલે જોઈ લ્યો. ભલે વાર એકદમ ધીમે ધીમે કરાવું છું, ભલે ટાઈમ લાગે બરાબર, પણ કંઈક વેલ્યુ એ રિટર્ન કરશે. રિટર્ન એટલે પાછી આપશે. ઓકે, વેલ્યુ પાછી આપશે. hash include std io.h hash include conio.h void main. કાંઈ ન આવડે એક્ઝામમાં, આવડે શું કામ ન આવડે, કારણ કે બધું કરાવેલું જ છે. પણ ધારો કે કોઈને કંઈ ઇસ્યુ હોય કે કંઈ નથી સમજ પડતી શું લખવું શું કરવું, તો આટલો જે આ કોડ છે ને ગર્લ્સ, એ તો મેં તમને પહેલાં લેક્ચર પ્રેક્ટિકલનો ફર્સ્ટ લેક્ચર લીધો ને તમારો ત્યારથી આટલો કોડ મેં લખેલો છે કે આટલું તો મિનિમમ આવે ને આવે જ. તમારા કોઈ પણ પ્રોગ્રામની અંદર આટલો કોડ મિનિમમ આવશે જ. એટલે મહેરબાની કરી અને કોઈ પણ એક્ઝામ્પલ હોય, કોઈ પણ ટૉપિક હોય, પ્રિન્ટએફ હોય કે લૂપ હોય કે કંઈ પણ હોય, થોડું ઘણું તો નેચરલી તમને આવડતું જ હશે કારણ કે આપણે ક્વેશ્ચન આન્સર કરવાના જ છીએ. તેમ છતાં એક્ઝામ ટાઈમે કાંઈ યાદ ન આવે કે કંઈક તકલીફ હોય તો તમારે શું કરવાનું છે? તો શું કરવાનું છે તમારે? આટલું મિનિમમ એક્ઝામ્પલમાં લખી આપવાનું છે. આટલું તો લખવું અને લખવું જ. ઓકે, હવે આપણે ફંક્શનનું નામ નક્કી કરીએ. સ્ક્વેરનું છે ને આપણે SQ ખાલી એટલું જ રાખું છું હું. હવે જુઓ, પહેલો ચેન્જ ક્યાં આવશે તો કે આ ફંક્શન કંઈક રિટર્ન કરશે એટલે કે પાછું આપશે. તો અત્યાર સુધી આપણે વોઇડ લખતા હતા, હવે વોઇડ નહીં લખીએ. વી શેલ રાઇટ ઇન્ટીજર, કારણ કે ઇટ ઇઝ રિટર્નિંગ સમથિંગ. ઇટ ઇઝ રિટર્નિંગ ઇન્ટીજર એન્ડ ઇટ રિક્વાયર્સ 1 આર્ગ્યુમેન્ટ. તમે જે નંબર આપશો એનો સ્ક્વેર કરીને આપશે. વી રિક્વાયર ઓનલી 1 આર્ગ્યુમેન્ટ. એટલે જુઓ અહીંયા આપણે પહેલાંથી તમે જોજો, પહેલાં પ્રોગ્રામ કરાવ્યો એમાં તો પહેલાં વોઇડ જ આવતું, અહીંયા ખાલી આવતું, પછી અહીંયા વોઇડ આવતું તો અહીંયા ઇન્ટીજર લખ્યું. હવે આજે અહીંયા ઇન્ટીજર લખ્યું, અહીંયા પણ ઇન્ટીજર લખ્યું. અચ્છા, અહીંયા ઇન્ટીજર લખ્યું, અહીંયા તમે ફ્લોટ લખો તો પણ ચાલે, પણ જનરલી આપણે ઇન્ટીજર પાસ કરીએ તો રિટર્ન ઇન્ટીજર જ થતું હોય છે. એટલે અહીંયા તમે ઇન્ટીજર પાસ કરો છો એઝ એન આર્ગ્યુમેન્ટ, યુ આર પાસિંગ ઇન્ટીજર, અને સામે જે રિટર્ન વેલ્યુ છે એ પણ કેવી છે? ઇન્ટીજર છે. ઓકે, અહીંયા આપણે જે વેલ્યુ પાસ કરવી છે, પહેલાં ફિક્સ વેલ્યુ પાસ કરવી હોય તો ફિક્સ કરીએ કે ભાઈ તમે જે નંબર આપો એનો તમને સ્ક્વેર કરીને આપે. હવે તમને ખબર હોય, ધારો કે 10 હું કરું તો 10 નો 100 થાય, અથવા તો ચલો કોઈ ઓડ નંબર આપો, પણ એ જે તમે એક નંબર આપશો ને દર વખતે એની ને એની તમને સ્ક્વેર ફાઇન્ડ કરીને આપશે. આપણે એવું નથી કરવું. વી વોન્ટ કે યુઝર શુડ એન્ટર ધ વેલ્યુ, તમે જે નંબર આપો એનું તમારું ફંક્શન સ્ક્વેર કરીને આપે. એટલે આપણે એક વેરિયેબલ લઈએ ઇન્ટીજર એ, નોર્મલી આપણે લેતા હોય છે એવી રીતે. એની વેલ્યુ આપણે સ્કેન કરાવી છે. પ્રિન્ટએફ એન્ટર અ નંબર ટુ કેલ્ક્યુલેટ સ્ક્વેર. તમારે જે નંબરનો સ્ક્વેર કરવો છે એ નંબર તમે મને આપો. સ્કેનએફ %d બરાબર છે.
કોઈ પણ એક નંબર, આ તો આપણે કરતા આવ્યા છીએ ગર્લ્સ. અત્યાર સુધીનો જે આ કોડ તમને દેખાય છે સ્ક્રીન ઉપર, એમાં કાંઈ જ નવું નથી. હા, આપણે એ નામનો વેરિયેબલ લીધો છે અને એક મેસેજ આપ્યો છે કે એમાં કંઈક વેલ્યુ આપો. અને આપણને સ્ક્વેરે આવડે જ છે, આપણે આમ કરી શકીએ છીએ. હા, આપણને આવડે જ છે, પણ આપણે એમ નથી કરવાનું. આપણે શું કરવાનું છે, વી હેવ ટુ પાસ ધીસ એ ટુ અનધર ફંક્શન. એનું નામ છે SQ. મેં તમને બહુ પહેલાં જ પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે રેડીમેડ જે છે, રેડીમેડ રસોઈ અત્યાર સુધી આપણે જમતા આવ્યા છીએ, બહારથી લઈ આવીએ, ગરમ કરીએ. પણ આપણે જાતે જો કરવું હોય, પોતાનું ફંક્શન બનાવવું હોય, પોતે કમ્પ્લીટ આખી રસોઈ બનાવવી હોય, તો થોડીક મહેનત વધારે પડે. આ એના જેવી વાત છે કે આપણે જાતે આપણું ફંક્શન બનાવવું છે અને આપણા જ ફંક્શનમાં આપણે વેલ્યુ પાસ કરશું અને આપણું જ ફંક્શન આપણને કાંઈ વેલ્યુ રિટર્ન કરશે. ઓકે. સેકન્ડ થિંગ, હવે ગર્લ્સ અત્યાર સુધી આપણે ક્યારેય વેલ્યુ રિટર્ન થઈ નથી, એકે વેલ્યુ રિટર્ન કરી નથી. તો હવે અત્યાર સુધી ખાલી આપણે આપતા હતા આર્ગ્યુમેન્ટમાં. તો એ કોઈ આપણને કંઈક પાછું આપે તો આપણી પાસે કંઈક કન્ટેનર હોવું જોઈએ ને, કે જ્યાં આપણે સ્ટોર કરીએ. સ્ટોર ન કરો તો ડાયરેક્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરી દો, પણ કંઈક એવું જોઈએ. ખાલી આમ લખશો ને એટલે નહીં ચાલે. હું જો ખાલી SQ લખું છું, આપણે આમ કરતા આવ્યા છીએ ને, આ નહીં ચાલે. કારણ કે આ જે ફંક્શન રિટર્ન કરશે કાંઈ પણ, એ સ્ટોર ક્યાં કરવું, એ સ્ટોર કઈ જગ્યાએ કરવું. અહીંયા આપણે ભલે એરરવાળું રહ્યું, આમાં એરર છે. આપણે ફરીથી કરીએ, ઇન્ટીજર SQ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર x, એટલે એક્સમાં કોઈ વેલ્યુ મળશે. એક્સમાં તમને કંઈક વેલ્યુ આપશે, બરાબર. હવે એ જે વેલ્યુ છે એનું આપણે શું કરવાનું છે, સમ. y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ એક્સ સ્ક્વેર, સોરી સમ નહીં, y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ એક્સ. એટલે શું થશે, તો કે એક્સની જે કંઈ પણ વેલ્યુ તમે આપી છે એને મલ્ટીપ્લાય એ જ વેલ્યુથી થશે, તો જ સ્ક્વેર કહેવાય ને, તો જ સ્ક્વેર કહેવાય. 1 થી 20ના સ્ક્વેર બધાને આવડે છે? મિનિમમ એટલા આવડવા જોઈએ. હા, 1 થી 20ના. આપણે તો હવે કેલ્સી ને મોબાઈલ એના પર એટલા બધા ડિપેન્ડ થઈ ગયા છીએ કે સામાન્ય મલ્ટીપ્લિકેશન કે પ્લસ કરવું હોય ને તો એ તરત જ કેલ્સી પકડશું, મોઢે નહીં આવડે. બટ ગર્લ્સ, યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ કોમર્સ. કોમર્સના સ્ટુડન્ટને સામાન્ય પ્લસ માઇનસ ને એ તો બધું છે ને મોઢે આવડવું જ જોઈએ. હા, કોઈના ટકા આપણે ફાઇન્ડ કરવા હોય, પર્સન્ટેજ, તો એવું બધું આપણને સામાન્ય કહેવાય. ભલે હું કોમર્સનો કોઈ સબ્જેક્ટ નથી લેતી, પણ આઈ નો, હા, કેમ કે હું કોમર્સ ભણેલું છું. તો સામાન્ય પ્લસ માઇનસ આપણે મોઢે કરી શકવા જોઈએ, એટલું આપણને આઈડિયા હોવો જોઈએ. ઓકે. y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ એક્સ. નાવ વોટ, નાવ હવે એક નવું તમને શીખવાડીશ ફંક્શન, રિટર્ન. રિટર્ન y. તો રિટર્ન કરશો y એટલે શું થશે, તો કે એની વેલ્યુ ઉપર જશે પાછી. આ તમે લીધું, અહીંયા તમે લીધું, કેચ કર્યું, એનો યુઝ કર્યો ને પછી આપણે કેચ કરીને બેઠું નથી રહેવાનું, ક્યારેક પાછું આપવું પડે ને. હંમેશા બધાનું લઈને બેઠા રહી કેમ ચાલે. અત્યારે તો જેટલા પ્રોગ્રામ કર્યા એમાં આપણે લઈને બેઠા રહ્યા, એનો ઉપયોગ કર્યો, પણ હવે પાછું આપણે કંઈક રિટર્ન પણ કરીએ છીએ. તો એ જે તમે એક્સ આવ્યો તમારી પાસે, એના ઉપર મેનિપ્યુલેશન કર્યું અને તમે એને રિટર્ન કર્યું. આજુબાજુવાળા તમને કંઈક આપી જતા હોય, વાટકી વ્યવહાર જો હોય, તો દર વખતે આપણે લઈને બેસા ન રહી, ક્યારેક આપણે આપવું પડે ને સામે. તો એના જેવી વાત છે કે આ લે છે કાયમ, પણ હવે આજે આ રિટર્ન કરશે. રિટર્ન કોને કરશે, અહીંયા કોલિંગ ફંક્શનને, મેઇન ફંક્શનને રિટર્ન કરશે. પણ મેં કીધું ને કે અહીંયા કંઈક લખવું પડે એટલે આ પ્રોગ્રામ ચાલશે નહીં. 56 ક્યાં કંઈ આઉટપુટ આવ્યું? આ લોજિકલ એરર છે કે તમે પાસ કર્યું, રિટર્ન પણ કર્યું, પણ જે વસ્તુ રિટર્ન કરી ક્યાંય કેચ નથી કરી, હા, તો ડાયરેક્ટ તમે અહીંયા પ્રિન્ટ કરી શકો, પ્રિન્ટ એફ સ્ક્વેર ઓફ એ. કાં તો તમે એને કેચ કરવા માટે બીજો એક વેરિયેબલ લ્યો, ઇન્ટીજર બી, એ પણ મને લઈને બતાવું છું. કાં તમે એમ પણ કરી શકો, અને કાં તો એમ કરી શકો કે ડાયરેક્ટ સ્ક્વેરને પ્રિન્ટ કરી દીધો. તો હવે તમે જે નંબર આપશો ને, તમને આવડતો હોય એવા નંબરનું હું સ્ક્વેર કરું એટલે તમને ખબર પડે કે આ રિઝલ્ટ સાચું આપે છે, ખોટું નથી આપતું.
મને એમ છે 1 થી 10નો તો બધાને આવડતો હશે ને. કોક એવા હશે સિન્સિયર સ્ટુડન્ટ્સ કે જેને 1 થી 15નો પણ આવડતો હોય છે. 196. એવી રીતે 18નો કેટલો થાય? 324 આવડવો જોઈએ. 20નો તો બધાને આવડતો હશે ને કે ના શીખવાડવો પડશે? 20નો કેટલો થાય? 20 ઝા 400 છે. 400 ખ્યાલ આવ્યો? તમે જે નંબર આપશો, આ તો 1 to 20, બટ ઇફ યુ ગીવ એની રેન્ડમ નંબર 63, તો ઇટ વિલ ગીવ યુ સ્ક્વેર ઓફ 63. હા, ઇન્ટીજરની રેન્જમાં આવશે તો જ થશે. ઇન્ટીજરની રેન્જમાં નહીં આવે ને તો માઇનસમાં આવવા માંડશે આન્સર. પણ ઇન્ટીજરની રેન્જમાં ઘણા બધા આવશે, કારણ કે તમે 100નું આપો તો એ કેટલું આવે? 10,000 આવે ને. એટલે 100 સુધી તો આવે છે. 100ની ઉપર આપો તો પછી તોય હજી ઘણા બધા સુધી આપી શકો. 200નું આપો તો ઉપર જાય, માઇનસમાં આવ્યું ને, કારણ કે 200નો 40,000 થાય ને. એટલે પણ તો 100ની ઉપર પણ આપી શકશો. સપોઝ 110 એનો સાચો આવશે છે 12100, તો 12,000 આવ્યા. બરાબર, આપણે આપીએ 130, તો 16900. આપણને તો ક્યાં સુધીની છૂટ છે? 32,000. કેટલા? 32,000. આપણે આપીએ 150 છે 22,500. એ તો આવડે જ ને, પણ કારણ કે 15નો હોય 2 to 5, તો 0 આગળ પાછળ 2 0 લગાડી દેવાના. પણ આપણે ઓડ નંબર આપીએ, ધારો કે 179, તો 179નો જો આવ્યો 32041. હવે આપણે ઇન્ટીજરની જે કેપેસિટી છે કેટલી છે? 32767. એની નજીક જઈ રહ્યા છીએ. બરાબર, હવે એનાથી આગળ તમે આપશો તો પછી ચાન્સીસ છે કે માઇનસમાં આવે. 179 પછી આપણે 180 આપી શકીએ. 180 તો 32400 ત્યાં સુધી આવે, કારણ કે 400 છે એની રેન્જમાં છે. 767 સુધી છે. એટલે પછી એનાથી બહાર તમે આપશો, સપોઝ 184, then it will give you minus. કારણ કે હવે 184 છે એની રેન્જ બહાર જતી રહી. ક્યાં બહાર જતી રહી? તો કે કોની બહાર જતી રહી? કોની બહાર જતી રહી? ઇન્ટીજરની જે કેપેસિટી છે 184, જે છે કેલ્સી ખોલીને બતાવવું જોઈએ. કેલ્સી છે આપણી પાસે, કારણ કે 184નો સ્ક્વેર તો મને નથી આવડતો. અહીં આપણે કરીએ 184 ઇન્ટુ ક્યાંમાં? ઇન્ટુ 184. હા, 33856. શું આવ્યું? 33856. અને આપણી પાસે રેન્જ કેટલી છે? 32767. એટલે રેન્જની બહાર નીકળી ગયું. સમાતું નથી. સમાય નહીં તો ઓવરફ્લો થાય, ઉભરાઈ જાય, ઢોળાઈ જાય. એટલે રિઝલ્ટ ખોટું આવે. અહીંયા કમ્પ્યુટરની ભાષામાં આઉટપુટ વિલ બી ઇનકરેક્ટ. બરાબર, એટલે આ તમારે એનાથી વધારે જોતું હોય તો યુ કેન ટેક લોંગ ઇન્ટીજર. તમે લોંગ ઇન્ટીજર લઈ લો તો કંઈ વાંધો ન આવે. વાય જે છે ને એને લોંગ ઇન્ટીજર લઈ લો તો પછી ગમે તેટલા આપી શકો. કહેવાની વસ્તુ એ છે કે અહીંયા આપણે વોઇડ જે લખ્યા કરતા હતા એની બદલે આજે આપણે અહીંયા શું લખ્યું? ઇન્ટીજર. We have passed one argument to the function as well as we are returning one value from the function. એક વેલ્યુ પાસ પણ કરી, એક રિટર્ન પણ કરી. આ તમને થોડુંક અઘરું લાગતું હોય ને તો આને થોડુંક આપણે ઇઝી બનાવી દઈએ. હા, અહીંયા હું શું કરી નાખીશ, એક ઓર વેરિયેબલ લઈ લઈએ બી, અને આપણે થોડુંક ઇઝી કરી નાખીએ. ઇન્ટીજર a, b. એન્ટર નંબર ટુ કેલ્ક્યુલેટ સ્ક્વેર. એ મળી ગયો ને, પછી આપણે શું લખવાનું? b ઇઝ ઇક્વલ ટુ SQ ઇન્ટુ બ્રેકેટ a. આનો શું અર્થ થયો ગર્લ્સ? કે એઝ યુ કોલ ધીસ ફંક્શન, આ SQ નામનું ફંક્શન તમે જેવું કોલ કરશો એટલે પોઇન્ટર જશે નીચે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં તમે એની વેલ્યુ તમે જે કંઈ પણ સપોઝ ધારી લો કે 13 તમે પાસ કરી છે, તો જે 13 છે એ ક્યાં જશે? એક્સમાં જશે. ન સમજાય તો રિપીટમાં આ લેક્ચર જોઈ લેજો.
અહીંથી હું પાસ કરું છું એક વેલ્યુ, ધારો કે 13, એ એમાં છે. આઈ એમ પાસિંગ ધીસ ટુ સ્ક્વેર ફંક્શન. હવે એ જે 13 છે એ ક્યાં સ્ટોર થયા? એક્સમાં સ્ટોર થયા. ક્યાં સ્ટોર થયા? એક્સમાં. ઓકે, એક્સમાં જે સ્ટોર થયા 13, પછી મેં અહીંયા બીજું એક વેરિયેબલ બનાવ્યું. એક્સમાં તો 13 છે જ, બીજું વેરિયેબલ શેના માટે છે? તો કે ટુ સ્ટોર ધ સ્ક્વેર ઓફ અ નંબર. જે સ્ક્વેર તમે બનાવો છો, જે એનો કેલ્ક્યુલેટ કરો છો, એ ક્યાંક સ્ટોર પણ કરવું પડે. તો વી હેવ સ્ટોર્ડ ધ રિઝલ્ટ ઇનસાઇડ વાય, કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ એક્સ. તો જે કંઈ પણ રિઝલ્ટ આવશે ઇટ વિલ બી સ્ટોર્ડ ઇન વાય. દેન ન્યૂ સ્ટેટમેન્ટ, રિટર્ન વાય. રિટર્ન એટલે કે પાછું આપવું. આ ઇંગ્લિશ લેંગ્વેજ જેવો જ વર્ડ છે. રિટર્ન એટલે કે પાછું આપવું. હવે અહીંયા કોને પાછું આપવાનું છે? જેણે તમને મોકલ્યું છે. કોણે મોકલ્યું છે? મોકલ્યું છે કોણે? તો કે મેઇન ફંક્શને. મેઇન ફંક્શને તમને એની વેલ્યુ 13 મોકલી છે, તો જે રિઝલ્ટ છે એ તમે એને પાછું મોકલાવો, રિટર્ન કરો. હવે રિટર્ન કરી અને ક્યાંક સ્ટોર કરવું પડે. તો આપણે એક ઓર વેરિયેબલ લઈ લીધો કે જેની અંદર આપણે રિઝલ્ટ સ્ટોર કર્યું. એટલે આપણે લખ્યું બી ઇઝ ઇક્વલ ટુ એસ ક્યુ ઇન્ટુ બ્રેકેટ એ. બરાબર, પહેલાં બીનું કાંઈ કામ નથી, પણ જેવી વેલ્યુ રિટર્ન કરશે, જે કંઈ પણ સમ મળશે કે સ્ક્વેર મળશે, એ આવીને ક્યાં જશે? બીમાં. ઇટ વિલ બી સ્ટોર્ડ ઇનસાઇડ બી. લેટ અસ પ્રિન્ટ બી. QARE ઇઝ ઇક્વલ ટુ %d, બી. ઓલું થોડુંક અઘરું હતું, આ મેં તમને ઇઝી કરી દીધું. કે બીમાં જે રિઝલ્ટ છે, રિઝલ્ટ વિલ બી સ્ટોર્ડ ઇનસાઇડ બી એન્ડ ધેન વી હેવ પ્રિન્ટેડ બી. રન કરો. 13 169 છે. યુ કેન પાસ એની રેન્ડમ નંબર, 96 9216. હું જે નંબર આપું ને તમે વેરીફાઈ કરી શકો છો કે મેડમ કરાવે છે એ કંઈ ખોટું નથી કરાવતા, સાચું કરાવે છે. 81. તમારે જ્યાં વેરીફાઈ કરવું હોય ત્યાં તમે કરી શકો છો. 6561 જોઈ લેજો. તો ખ્યાલ આવ્યો ગર્લ્સ? આને કહેવાય વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ. ધીસ વોઝ ધ લાસ્ટ ટાઈપ ઓફ ફંક્શન. આ લાસ્ટ ટાઈપ. 3 ટાઈપના યુડીએફ હોય, એમાંનું આ છેલ્લું હતું કે વિથ, લખ્યું જ છે મેં, વિથ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ. એટલે કે આર્ગ્યુમેન્ટ પણ આવે અને રિટર્ન વેલ્યુ પણ આવે. હવે શાંતિથી પહેલાં આ ડેફિનેશન લખી લો, અહીંયા સુધીનું લખી લો. ફરીથી એક જ વખત રિપીટ કરી દઉં છું કે વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ મીન્સ યોર ફંક્શન વિલ require one argument inside brackets and it will return one value. હવે if a function is returning value then you have to write it before the name of the function. આ ડિક્લેરેશન છે, આ ફંક્શન કોલ છે અને આ ફંક્શન ડેફિનેશન છે. ત્રણેય જગ્યાએ તમારે એવું કંઈક મૂકવું પડે કે જેનાથી કરી અને સી લેંગ્વેજને ખબર પડે કે આ ફંક્શન કંઈક રિટર્ન કરે છે, કંઈક પાછું આપે છે. તો અહીંયા આપણે શું લખ્યું? INT ઇન્ટીજર. અહીંયા આપણે શું કર્યું? તો કે બી ઇઝ ઇક્વલ ટુ SQ ઇન્ટુ બ્રેકેટ એ. બી શું કામ છે? તો કે જે રિઝલ્ટ આવશે એ ક્યાં સ્ટોર કરશું? આપણે બીમાં. અને બી કેવું છે? ઇન્ટીજર ટાઈપનું. ઇટ ઇઝ ઇન્ટીજર ટાઈપ ઓફ વેરિયેબલ. ઓકે, અને અહીંયા નીચે આપણે શું કર્યું છે? તો કે ઇન્ટીજર SQ. અહીંયા આગળ INT લખ્યું, દેટ મીન્સ કે ધીસ ફંક્શન ઇઝ રિટર્નિંગ ઇન્ટીજર વેલ્યુ. એવું આપણે સી લેંગ્વેજને ઇન્સ્ટ્રક્શન આપી, એટલે આપણા આખા પ્રોગ્રામમાં ક્યાંય એરર આવતી નથી. ખ્યાલ આવે છે? અધરવાઇઝ ક્યાંક એરર આવે, ક્યાંક એરર આવે, પણ કારણ કે ડિક્લેરેશન એ સેમ છે, ડેફિનેશન પણ સેમ છે અને કોલ પણ સેમ છે, એટલે કોઈ પણ જગ્યાએ એરર આવતી નથી. હવે આ ફર્સ્ટ સ્ક્રીન જે છે એમાં તમે વિડીયો પોઝ કરી અને ડેફિનેશન અને હેશ ઇન્ક્લુડ અને ફંક્શન ડિક્લેરેશન આટલું લખી લો. પછી વોઇડ મેનથી આપણે સેકન્ડ સ્ક્રીનમાં લખો. હું 10 સેકન્ડ માટે પોઝ કરું છું, તમે લોકો વિડીયો પોઝ કરી અને લખી લો પહેલાં. પછી હું નેક્સ્ટ સ્ક્રીનમાં જાઉં છું અને ત્યાં મેઇન ફંક્શન અને SQ ફંક્શન બંને તમે લખી લો.
હવે હું નીચે જાઉં છું. ઓકે, અહીંથી તમે આ જે સેકન્ડ સ્ક્રીન છે એમાં વોઇડ મેઇન અને ઇન્ટીજર એસક્યુ બંને ફંક્શન તમે તમારી જર્નલમાં લખી નાખો. કઈ જર્નલમાં આપણી પાસે બધું જ રેડી જોઈએ. F2 કરું છું હું, સેવ UDF 7 6 કે 7 6 હશે ને 6.c UDF 6.c. વચ્ચે એકાદો મેં સેવ નહોતો કર્યો, એકચ્યુઅલી 7 પ્રોગ્રામ મેં કદાચ કરાવ્યા છે UDFના. જોઈ લેજો, તમે તો લખેલા જ હશે એટલે તમને ખ્યાલ હશે, કદાચ 7 જ પ્રોગ્રામ કરેલા છે. હવે તમે આરામથી આમાંથી લખી લો. સો ગર્લ્સ, આપણો જે સી લેંગ્વેજનો સિલેબસ પ્રેક્ટિકલી હું ભણાવું છું એ આજે અત્યારે અહીંયા પૂરો થાય છે. જેમ મેં લેક્ચરના શરૂઆતમાં જ કીધું એવી જ રીતે એક ટૉપિક, એક ગો ટુ લેબલ સિવાય બધા જ ટૉપિક જેટલું આવે છે, હમણાં હું સિલેબસ ખોલું જ છું એટલે તમને લોકોને રિવાઇઝ થઈ જાય, કન્ફર્મ પણ થઈ જાય. કારણ કે બધાએ નહીં પણ એકાદું સ્ટુડન્ટ એવું હોય જ કે મેડમ તમે શું કરાવ્યું, શું બાકી રહી ગયું, આમાં આ ટૉપિક બાકી રહી ગયો. એટલે આપણે જોઈ લઈએ બધા જ ટૉપિક એક પછી એક, કે આપણો સિલેબસ જે છે એ આખો પ્રેક્ટિકલી જેટલું એક્સપ્લેનેશનની જરૂર હોય બધું જ કરીને મેં તમને બતાવ્યું છે. હવે થિયરીના જે ક્વેશ્ચન્સ છે એ ખાલી બાકી રહે છે. ઓકે, થિયરીના ક્વેશ્ચન્સ તમને બુક મળે પછી એનો વિડીયો હું અપલોડ કરીશ, અથવા હું પૂછી લઈશ HODને કે કોઈને કે આપણે વિડીયો અપલોડ કરી દઉં અને તમારે જ્યારે જોવો હોય, મતલબ બુક આવે ત્યારે જોવું હોય તો જોઈ શકો છો. પણ જો બુક આવી જ જાય હવે 1-2 દિવસમાં તો હું એઝ અર્લી એઝ પોસિબલ, જેવી મને ખ્યાલ આવે એટલે હું કન્ફર્મેશન શું છે કે બધાને 2-3 લઈ ગયા હોય ન ચાલે, બધા સ્ટુડન્ટ્સને બુક આવી હોય ત્યારે જ મારે એ વિડીયો મૂકી શકાય ને. એટલે એ લેક્ચર જે છે એ હું ત્યારે જ રેકોર્ડ કરીશ કે જ્યારે બધા સ્ટુડન્ટ પાસે બુક્સ હોય. અથવા તો તમે લોકો પછીથી જોઈ શકો, પણ પછીથી જોવો એવા કોઈ છો નહીં, એટલે ઉતાવળ જરાય નથી, અમસ્તી ઉતાવળ નથી. એટલે નિરાતે આપણે હવે અહીંયા પોઝ કરશું. હવે હું શું કરીશ કે જૂના જે છે ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ એરેના છે, ફંક્શનના છે, એ બધા રિવિઝન લેક્ચર્સમાં હું તમને રિપીટમાં રોજ મૂકતી જઈશ. પહેલેથી આપણો સિલેબસ પાછું ચાલુ કરતા જઈશું એટલે તમને લોકોને એમ થાય કે પોકેટ સ્ટડીમાં એક વિડીયો આવ્યો તો આપણે એ જોવાનો થાય છે. એટલે હવે હું એમ કરીશ કે આવતીકાલથી રિપીટમાં મૂકતી જઈશ તો તમારા લોકોને રિવિઝન પણ થતું જાય. બરાબર, અત્યારે હવે આપણે સી લેંગ્વેજને અહીંયા હું બંધ કરું છું. અને ગર્લ્સ, આપણું આખું જે એક વર્ષ હતું ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટર જેમાં સી લેંગ્વેજ આવતી હતી એ આજે અહીંયા પૂરું થાય છે. એન્ડ આઈ ટેલ યુ, આમ તો હજી ઘણી વાર છે, પણ જે સેકન્ડ યર છે એનો જે સબ્જેક્ટ છે એ આ સી લેંગ્વેજ કરતાં ઘણો ઇઝી છે. ખૂબ જ ઇઝી છે. સેકન્ડ યરનો આખો સબ્જેક્ટ છે DBMS યુઝિંગ ફોક્સ પ્રો. ખૂબ જ ઇઝી છે, તમને એકદમ મજા આવશે. 100% પ્રેક્ટિકલ છે. એ તમને પહેલાં જ કીધું હતું કે ઇલેક્ટિવમાં જો તમે કમ્પ્યુટર સાયન્સ રાખો તો 3 વર્ષ પ્રેક્ટિકલ સબ્જેક્ટ જ આવશે. એટલે આ જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એ જે રીતે હું ભણાવું છું એ રીતે જ ક્લાસમાં ભણાવવામાં આવે છે. એટલે આપણે નવો સબ્જેક્ટ તો પાછું ઓફલાઈન ભણીએ એવી જ આપણે બધા આશા રાખીએ, એવી જ ઈશ્વરને પ્રે કરીએ કે આપણે બધા મળી શકીએ અને રેગ્યુલર જેમ જનજીવન પહેલાં ચાલતું હતું એમ જ ચાલવા માંડે એવી પૂરેપૂરી હોપ રાખીએ. હજી તો ઘણી બધી વાર છે, લોંગ વે ટુ ગો. બરાબર છે, કાલની કોઈને ખબર નથી, પણ અત્યારે આપણે આ સીનો સિલેબસ જે છે એટલે સીની સ્ક્રીન છે એ હવે તમારી સામે નહીં આવે. સિલેબસ વાઇઝ નવું હવે કંઈ કરાવવાનું નથી. અત્યારે હું સીમાંથી બહાર નીકળું છું અને આપણે સિલેબસ ખોલીને જોઈ લઈએ. આમ તો તમને લોકોને તો યાદ નહીં જ હોય, પણ મારી ફરજ છે કે હું તમને બતાવી દઉં કે આપણે આ સિલેબસ કમ્પ્લીટ કર્યો છે. તમને લોકોને તો કંઈ ન યાદ હોય કે ભાઈ આનું મેડમે લેક્ચર મૂકેલો છે કે નહીં હોય, 2-5 જણાને યાદ હોય, કારણ કે હું જોઉં છું કે વ્યૂઝ ઓછા આવે છે. વ્યૂઝ ન આવે તો ક્યાંથી તમને લોકોને ખ્યાલ હોય. એટલે તમે લોકો લેક્ચર્સ હજી કહું છું ને રિવિઝનમાં મૂકતી જઈશ એટલે તમે લોકો જોતા જાજો. ડિસિઝન સ્ટેટમેન્ટ્સ, ઇફ એલ્સ, નેસ્ટિંગ ઓફ ઇફ એલ્સ લેડર,
સ્વિચ સ્ટેટમેન્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે. એ તો જ્યારે ક્વેશ્ચન આન્સર કરાવીશ ત્યારે પણ કહીશ કે આ નવું છે, આ વખતે નવું ભણ્યા છીએ એટલે સ્વિચ સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. લૂપિંગ સ્ટેટમેન્ટ્સ ફોર વાઇલ, ડુ વાઇલ એન્ડ નેસ્ટિંગ ઓફ લૂપ્સ. નેસ્ટિંગ એટલે એક લૂપની અંદર બીજું લૂપ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અધર સ્ટેટમેન્ટ્સ ગો ટુ લેવલ, બ્રેક એન્ડ કન્ટિન્યુ. એક ગો ટુ લેવલ હું તમને થિયરીનો જે છે બુકમાં એ બતાવી દઈશ, કારણ કે પ્રેક્ટિકલી એનો કોઈ યુઝ નથી. બ્રેક કન્ટિન્યુ વ્યવસ્થિત કર્યું છે, એ પણ લગભગ પૂછાય જ છે. સેકન્ડ સેમનું જે પેપર હોય ને એમાં બ્રેક કન્ટિન્યુ તો હોય ને હોય જ. લખવું હોય તો લખતા જાજો તમે લોકો કે આ ઇમ્પોર્ટન્ટ છે. એરે અગેન ઇમ્પોર્ટન્ટ ટોપિક. તમારું જે ક્વેશ્ચન પેપર હશે એમાં થર્ડ અને ફોર્થ ક્વેશ્ચન, કારણ કે આ વખતે પણ જનરલ ઓપ્શન છે એટલે થર્ડ અને ફોર્થ જે ક્વેશ્ચન છે એ શેનો હશે? એરેનો. ઓકે, રિક્વાયરમેન્ટ ઓફ એરે, સિંગલ ડાયમેન્શન એરે અને 2 ડાયમેન્શન એરે બધું જ આપણે કવર કરી લીધું છે. થિયરીમાં આપણે જોઈ લઈશું. દેન લાઇબ્રેરી ફંક્શન્સ. ધીઝ આર ધ ઇઝીએસ્ટ ફંક્શન્સ. બધું જ આખો ટોપિક ઇઝી છે અને એક્ઝામમાં પૂછાય તો એના રોકડા માર્ક મળવાના છે, કારણ કે લાંબુ લખવાનું નથી, એમાં કંઈ તમારે યાદ રાખવાનું નથી. આમાં જે નામ લખ્યા છે ને ફંક્શનમાં એ જ એનો યુઝ છે. એટલે બધા જ ફંક્શન ગર્લ્સ મેં પ્રેક્ટિકલી એક ફંક્શન કરીને બતાવ્યા છે અને બુકમાં પણ બધા જ ફંક્શન એક્સપ્લેનેશન અને એક્ઝામ્પલ સાથે આપેલા છે. એટલે એ ખાસ તમે લોકો આ જે ચેપ્ટર છે એ વ્યવસ્થિત કરજો કે એને આરામથી તમારે 12 માર્કનું 12 માર્કનો ક્વેશ્ચન છે ને એટલે 25 માર્કનું આમ આ ખાલી ફંક્શન છે તમારે 25 માર્કના થઈ જાય. એટલે ધારો તો એમાંથી જ પાસ થઈ જાઓ, જેને પાસ થવું છે એને. બાકી સારા માર્ક્સ લેવા છે એને તો બધું 4 ચેપ્ટર કરવાના જ છે. પણ એનો મતલબ એમ નથી કે મેડમે કીધું છે ને ખાલી પાસ જ થવું છે તો ફંક્શનનું ચેપ્ટર કરીને જાઓ બાકી કંઈ ચાલશે, એવું નથી. કાંઈ જ વસ્તુ સ્કીપ કરવાની નથી, કારણ કે સિલેબસ સાવ જ શોર્ટ છે. દેન યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. એમાં આપણે ત્રણ ટાઈપ આજે જ કમ્પ્લીટ કરી છે. એટલે આજે 3 નથી, આજે લાસ્ટ કરી. નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ, આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ, આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ, એટલે કે વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ. આ ત્રણેય પ્રકારના જે યુડીએફ છે, યુઝર ડિફાઇન્ડ ફંક્શન, એ મેં તમને આજે કમ્પ્લીટ કરાવી દીધા છે. એટલે મારા તરફથી ગર્લ્સ પ્રેક્ટિકલ જે છે, પ્રેક્ટિકલ એટલે કે થિયરી આમાં આવે જ છે, એક્સપ્લેન પ્રેક્ટિકલી કરાવું તો જ એક્સપ્લેન થાય. એટલે એ જે છે એ આજે આખો સિલેબસ મારે જે ભણાવવાનું છે, નવું કરાવવાનું છે, એકોર્ડિંગલી આ સિલેબસ પૂરો થાય છે. બરાબર, ક્વેશ્ચન આન્સર કરાવવાના છે. એવું હોય ને તમને ઈચ્છા હોય તો બુકમાંથી તમને વાંચીને પણ સંભળાવીશ કે ભાઈ આ બે ચાર વાક્ય વાંચીશ કે આનો આન્સર અહીંયા છે, આનો અહીંયા છે અને કઈ રીતે આન્સર લખવો. જ્યાં કદાચ એવું લાગશે મને કે અહીંયા તમને ઇનફ મટીરિયલ નથી અને એનો આન્સર મારે તમને આપવો પડે એમ છે તો ટાઈપ કરીને શેર પણ કરી દઈશ. ટાઈપ કરીને તમને લોકોને શેર પણ કરી દઈશ. જરૂર લાગશે તો, આમ તો ખાસ જરૂર નથી, જરૂર લાગશે તો કરી પણ દઈશ, પણ હજી એને બહુ જ વાર છે, ખૂબ વાર છે. કારણ કે હજી તમારે કંઈ બાકી બધા સબ્જેક્ટના સિલેબસ પણ ચાલતા હશે, એ કંઈ કમ્પ્લીટ નહીં થયા હોય અને કહેવાય ને કે એક્ઝામનું હજી તો કંઈ નક્કી નથી. એટલા માટે કે ટીવાયની જે એક્ઝામ હતી 6 મેના એ પણ અત્યારે પોસ્ટપોન થઈ છે. બરાબર, અને તમારી તો 15 જૂનના આવેલી છે. વી નેવર નો. ગર્લ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે તમે હાથ ઉપર હાથ ધરીને બેઠા ન રહેતા. યુનિવર્સિટીને એમ થાય કે મારે એક્ઝામ લેવી છે એટલે લઈ જ નાખે. એટલે બિલકુલ ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા કે ઓહો હજી તો વાર છે ને ક્યારે હશે ને, એવું નહીં કરતા. વી હેવ ટુ બી રેડી. ગમે ત્યારે આવે કહે કે એક્ઝામ છે તો આપણે તૈયાર હોવા જોઈએ કે આપણે અપિયર થઈ જાય. એટલે જરાય ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. એવું રહેતા હોય તો અમે લોકોએ આ 3 લેક્ચરની બદલે 1 લેક્ચર અપલોડ કરીએ ને 2 કરીએ ને સિલેબસ ન ચલાવીએ વ્યવસ્થિત, ધીમે ધીમે ચલાવીએ, એવું નથી કરતા. વી ડોન્ટ ડુ ધીસ. શું કામ નથી કરતા? ગર્લ્સ, કેમ કે અમને ખબર છે, આટલા વર્ષથી હું 20 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણાવું છું, તો અમને ખબર છે કે યુનિવર્સિટી ગમે ત્યારે એક્ઝામ કન્ડક્ટ કરી નાખે, કરે જ છે. જ્યારે સાવ લોકડાઉન હતું ને, કમ્પ્લીટ લોકડાઉન ગયા વર્ષે મે મહિનામાં, ત્યારે પણ યુનિવર્સિટી એક્ઝામ કન્ડક્ટ કરી હતી. એટલે એમ ગમે તેમ પાસ કરી દેવાની પોલિસી આપણી યુનિવર્સિટી નથી. તમે લોકો આખું સેમેસ્ટર ઓનલાઈન ભણ્યા હતા, યાદ છે ને ગયા વખતે? તો એક્ઝામ આપવી પડી હતી ને, બધા એક્ઝામ આપી હતી. જેનું રિઝલ્ટ નથી આવ્યું એ વાત અલગ છે, પણ એક્ઝામ બધાએ આપી હતી. એટલે આ વખતે પણ
પૂરેપૂરી તૈયારીમાં રહેજો, એટલે જ હું તમને ક્વેશ્ચન્સ પણ આપી દઈશ ને એના આન્સર પણ બતાવી દઈશ. ઓકે, એટલે મારા તરફથી કામ પૂરું. નાવ ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.